5 વર્ષથી તો અહીંયા કોઈ વિકાસ નથી થયો। ना कोई रास्ता है ना गटर लाइन है, इतना इतना पानी भर जाता है वहाँ। पानी भी खराब है, એટલું ગંદાય પાણી। 15 વર્ષ થઈ ગયા, આજ સુધીમાં એ લોકો રોડ બનાવ્યો નથી। આપ જોઈ શકો છો વિકાસ છે કે જતો રહેલો છે। ભાઈ વોટ આપજો, એના પછી 5 સાલ એમનું મોડું જ નથી દેખાતું। નમસ્કાર નવસારી, હું છું માનવકાર N7 ન્યૂઝમાંથી। તો આજે હું આવી ગયો છું વોર્ડ નંબર 11માં, જ્યાં પબ્લિકોનો ઘણો આક્રોશ છે વિકાસને લઈને। જે લાસ્ટ યરની પેનલ હતી તેમના કામમાં ઘણી સમસ્યાઓ આ ફેરી બી આવી ગઈ છે। તો ચાલો જાણીએ પબ્લિક દ્વારા કે એમનું શું આક્રોશ છે। આ વિષ્ણુનગર છે, આ વિષ્ણુનગરમાં અમે રહીએ બધા, બરાબર। આપણી સમસ્યા શું છે? સમસ્યા શું છે? આ લોકો પેલા અમે 8 થી 10 વર્ષથી કહેતા છે કે આજે કામ કરું, કાલે કરું। અહીંયા એટલું પાણી ભરે, બધાના ઘરમાં પાલી જાય, બરાબર। તો એનું પેલા નિરાકરણ કરો, એ તો અમે બહિષ્કાર નાખવાના છે આ વખત ચૂંટણીમાં। જે ગઈ ફેરી જે પેનલ હતી તે તમે અરજી આપી હતી? હા, અરજી બી આપી, કેટલા વખત આ લોકોએ કીધું બી, પણ કોઈ કઈ આવ્યા નથી, કોઈ આવ્યા નથી જોવા। આવી ગયેલા છે આ લોકો, કદી કામ કરવા નથી આવ્યા। અહીંયા બાજુ જોઈને જાય પણ કામ નથી કરતા। અમે લોકોને 10 વર્ષથી સમસ્યા છે। આ ગટર લાઈન નથી, આ પાણીની સગવડ નથી, પાણીનો પાઇપ ફાટી ગયેલો છે, શૌચાલયનું પાણી આવતું છે, રોજ પાણી છોડીને જાય। અમારા મોહલ્લામાં હંમેશા પાણી હોય, વરસાદ હોય યા ના હોય, પાણી તો હોય જ અમારા મોહલ્લામાં। અમે ભગવાનની પૂજા કરીએ તો બી શૌચાલયના પાણીમાં ઉભા રહીને પૂજા કરીએ। કચરો આટલું હોય, બહુ બધું કચરું હોય તો બી કોઈ દિવસે નથી આવતા, ઝાડુ લગાડવા નથી આવતા કે કચરાવાળો આવે। આ કચરાવાળો બી 2 દિવસમાં 3 દિવસમાં એકવાર આવે। હા, ગાન બી નથી આપતા, નાખતા છે ટ્રેક્ટરમાં, ગાડીમાં। હા, આ તો કુંડી સીધી સાફ નથી કરતા છે, કુંડી બી નહીં સાફ થાય અહીંયા આ લોકો કરી નાખશે બધા। આવ્યો ખ્યાલમાં આવે એટલે ચાર કુંડી ત્યાં સાફ કરે, નીકળી જાય બધા। અને વોટ આવે ત્યારે અમને કહે છે કે અમને મતદાન કરો, અમને મતદાન કરો। આ વખતે તો અમને બધી કઈ સગવડ થાય તો જ અમે વોટ આપીએ। એક વાર અમને આ લોકોને ચાન્સ આપતા છે, મહાનગરપાલિકા છે એટલે આ ચાન્સમાં જો અમારું કામ નથી થયું, અમારી બધી માંગે પૂરી ન થાય તો અમે આગલા વર્ષમાં મતદાન કરવાના નથી। આપણે કઈ કરવાનું નથી, આપણે કોઈને મત નથી આપવાનું, આપણે મતનો બહિષ્કાર કરીશું। નગરપાલિકાનું પાણી આખો દેશ આખું ભરાઈ રહી। હા, આપણે શું કરવાનું? આપણે કેટલી વાર કમ્પ્લેન કર્યું છે। અમે નવા બ્લોક લાવ્યા, અહીંયા ગાડી ઉતારી, અમે એને કીધું કે ભાઈ આ પેલા તમે પાઇપલાઇન ના કામ કરો પછી નાખો, બધા ભરીને લઈ ગયા। ટેમ્પોમાં બધા બ્લોક ભરી લઈ ગયા। આમાં સંડાસ ની લાઈન ભરાયેલી છે, સંડાસ ની આ લોકોને મળી નથી એટલે અહીંયા કોક ખોલી દીધા। જો આ બોર છે, જો પેલો કોક ખોલે એટલે આ પાનું આખું અહીંયા આવી જાય। બોલો, ઘરની સામે જ છે। આમાં એકદમ ગંદુ પાણી આવે। 1 ઘંટા પેલા 1 ઘંટા એકદમ ગંદુ પાણી આવે ભાઈ। એટલે નવસારી મહાનગરપાલિકા તમારા કયા વોટર વર્ક્સના એન્જિનિયર છે જે આ રીતના બોર પાણી અહીંયા પાઇપ લાગતા છે કોઈના ઘરના સામે, જેમનું ઘરનું લેવલ જ ગ્રાઉન્ડ લેવલનું છે? તમે જોઈ શકો છો કે મિડલ ક્લાસ થી નીચાના લેવલ, લોઅર ક્લાસ પીપલ્સ છે। આપણને અહીંયા શું સમસ્યા છે? અહીંયા ઘણા સમયથી સમસ્યા છે કે પાણીનું તકલીફ છે। ગયા 5 વર્ષથી અહીંયા પાણી રહેતું છે, 5 વર્ષ પકડો, ગયા 5 વર્ષથી અહીંયા પાણીની તકલીફ છે। કોઈ કોર્પોરેટર ની ને કોઈ ભાજપ વાળાની, કોંગ્રેસ વાળાની કોઈ નહીં આવે। હવે તમે આ ફેરી જે નવા ઉમેદવારોનો જે ચહેરો છે તેનાથી તમે શું અપેક્ષા રાખો છો? હવે હું અપેક્ષા રાખી એ લોકોથી? એમ દર વર્ષે આવે, વોટ માંગે, વાયદા કરે ને જતા રહે, વાર્તા પતી ગઈ ત્યાં જ। તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે અહીંયા પબ્લિક નો કેટલો આક્રોશ છે। અહીંયા બ્લોક ની સમસ્યા છે, પાણીની સમસ્યા છે। પાણી જીવન જરૂરિયાતની વસ્તુ છે, તેમાં આટલી બધી પ્રોબ્લેમ્સ છે।
આપણા વિસ્તારમાં કઈ સમસ્યાઓ છે? होगा, पानी का समस्या है। जो बरसात होता है तब यहाँ तक घूंटे आधा तक पैर डूब जाता है। પીવાના પાણીની અને રસ્તાની સમસ્યાઓ? वो तो फिल्टर वाला लेना पड़ता है ना, और नगर पालिका का थोड़ी आता है बराबर। નગરપાલિકા પાણી નહીં आता है बराबर। बराबर नहीं आता है। भाई मैं यहाँ बहुत तकलीफ पड़े बरसात में। 2 महीना में पानी में निकलवा पड़े, ठुंगनी भर पानी रहे 3-4 महीना तक। यहाँ पानी बहुत 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 બધા સમસ્યા છે। હવે તમારો તો આ ડેલીનો ધંધો છે, દરરોજના ઘરેથી બહાર જવાનું, બહારથી ઘરે આવવાનું, તો વરસાદના સિઝનમાં તમે કઈ રીતે? बरसात सीजन में बहुत तकलीफ पड़े यहाँ। पहली बाजू पानी बहुत जमा था, 3 महीना पूरे बरसात भर यहाँ पानी रहे। તો મહાનગરપાલિકા અહીંયા કઈ નિકાલ કરતી હશે? કઈ નહીં નિકાલ કરતું છે। લાસ્ટ ટાઈમના જે કોર્પોરેટર શ્રી હતા તેઓએ કઈ? ઓપરેટર આવીને જોઈને જાય પછી કહે આ પાણી નીકળી જાય, નીકળે નહીં નીકળે તો પછી નથી આવતા? નહીં આવે, કોઈ નહીં આવે, કોઈ નહીં આવે। હવે આપણી જોડે અહીંયા જે બહેનો છે જેઓ ઘરકામ કરે, તો આપણે તેમને જ પૂછીએ કે અહીંયા કઈ સમસ્યા છે। તો આપણે અહીંયા પાણીની કેવી છે વ્યવસ્થા? अच्छे पानी की व्यवस्था, पर पानी बहुत इधर नल टूट जाता है ना, तो पानी आता ही इधर। बस धोने का, बस वो नहर का पानी आता है, बरसात बारिश का पानी इधर आता है, इधर ही रह जाता है, बारिश का पानी आता है तो धान भी इधर रह जाती है, कचरा विचरा सब इधर अटक जाता है। तो अभी तो महानगर पालिका है, तो कचरा उठाने वाले, साफ करने वाले नहीं आते? नहीं आते जल्दी, कोई नहीं आता है? कोई नहीं आता इधर। इधर आते नहीं है गली में कोई साफ करने के लिए। हम कर लेते हैं साफ, इधर झाड़ झूड़ पानी डाल के धो देते हैं। તો દર્શક મિત્રો, અહીંયા એક આપણે બીજા એક ગ્રાઉન્ડ પર આવી ગયા છે। અહીંયા મને પબ્લિકથી જાણવા મળ્યું કે અહીંયા ગણપતિ બેહાડતા છે, અને તમે ગણપતિ બેહાડવાની જગ્યાનું જોઈ લો કઈ રીતે છે, અહીંયા કચરું કઈ રીતે છે, શું છે। આગળ આવજો। અહીંયા અગર જો કોઈ કોર્પોરેટર, મંત્રી, MLA, MP આવે, ઊભી નહીં રહેવાય એ રીતના અહીંયા દુર્ગંધ થતી છે। તો એનું જે પબ્લિક જે અહીંયા 12 માસ 365 દિવસ વર્ષો વર્ષથી અહીં રહી છે તે કઈ રીતે રહેતી હશે? આપણે એના ભાઈ પાસે બી જાણી લઈએ કે કેટલા વર્ષોથી અહીં કચરો આ રીતના જ આ છે। 10 વર્ષ જેવા થઈ ગયા। આ જગ્યા એટલી ખરાબ છે કે અમે પહેલા ગણપતિ બેસાડવાના પહેલા 1 મહિના પહેલા અમે સાફ કરીને પછી એના પર બધું સરો લાખીને સારું લાખીને બધું સાફ સફાઈ કરીએ છીએ। હવે તો આપણી નવસારી તો મહાનગરપાલિકામાં આવી ગઈ, વિજલપુર બી એમાં ગણાડ્યું છે, તો કેમ નગરપાલિકાની ગાડી નથી આવતી? કોઈ નથી આવતું। 3 દિવસમાં એકવાર આવે છે મોહલ્લામાં ગાડી। સાફ સફાઈ નથી થતી? નથી થતી। તો જોઈ શકો છો કે મહાનગરપાલિકાની બી અહીંયા કેવી બેદરકારી છે। મારે તો ખરેખર એ જ વસ્તુ છે કે વિજલપુર મહાનગરપાલિકામાં આવે કે નહીં આવે તે મોટો પ્રશ્ન છે કે વિજલપુરને જ કેમ વંચિત રાખો છો વિકાસથી। તો અહીંયા જે આપણી મેન છે નગર, જે કે નર, ગટર ને રસ્તા, એની જ સમસ્યા મેન અહીંયા છે। તો વોર્ડ નંબર 11 ના પબ્લિકનું આ ફેરી સમસ્યાનું નિવારણ નહીં થશે તો પબ્લિક આ ફેરી શું કરશે? બહિષ્કાર કરીશું। તો આ ફેરી તમામ ઉમેદવારો, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, વોર્ડ નંબર 11 માં તમારી મહેનત વધારે છે। 5 વર્ષથી તો અહીંયા કોઈ વિકાસ નથી થયો। ना कोई रास्ता है, ना गटर लाइन है, इतना इतना पानी भर जाता है वहाँ। पानी भी खराब है, गंदा पानी। 15 વર્ષથી આજ સુધીમાં એ લોકો રોડ બનાવ્યો નથી। आप જોઈ શકો છો વિકાસ છે કે જતો રહેલો છે। ભાઈ વોટ આપજો, એના પછી 5 સાલ એમનું મોડું જ નથી દેખાતું।